બનાસ ડેરી નિયામક મંડળની ચૂંટણી કાંકરેજ બેઠક પર ભાજપના બે આગેવાનો વચ્ચે ટક્કર. બનાસ ડેરીના નિયામક મંડળની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો વધી રહ્યો છે. કાંકરેજ બેઠક પર ભાજપના બે દિગ્ગજ નેતાઓ વચ્ચે સીધી જ ટક્કર જોવા મળી રહી છે. હાલના ડિરેક્ટર અણદાભાઈ પટેલ સામે ભાજપ કિસાન મોરચાના મહામંત્રી બાબુભાઈ ચૌધરીએ ઉમેદવારી નોંધાવી છે. બાબુભાઈ ચૌધરી આજે તેમના સમર્થકો સાથે કાંકરેજના સિહોરી ખાતે આવેલી મામલતદાર કચેરીએ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું. આ ઘટના બાદ કાંકરેજ તાલુકામાં રાજકીય ગરમાવો વધી ગયો છે. બનાસ ડેરીની ચૂંટણીમાં પહેલીવાર નથી કે ભાજપના નેતાઓ એકબીજાની સામે લડી રહ્યા હોય. આ વખતે પણ ભાજપ વર્સિસ ભાજપની લડાઈ જોવા મળી રહી છે, જે કારણે ચૂંટણી વધુ રસપ્રદ બની છે. આ ચૂંટણીમાં ખેડૂતો અને પશુપાલકો કોને સાથ આપે છે તે હવે જોવું રહ્યું. અહેવાલ અરવિંદસિંહ ભટ્ટેસરિયા, ભારતીય સ્મિતા, કાંકરેજ. બનાસ ડેરી બનાસકાંઠા જિલ્લાની ડેરીની ચૂંટણીની પ્રક્રિયા વ્યવસ્થાપક કમિટીની હાલે ચાલુમાં છે. 12 કાંકરેજ સેવા મંડળીમાંથી દૂધ સેવા મંડળીમાંથી કાંકરેજ તાલુકામાં કુલ 3 ફોર્મ રજૂ થયેલા છે, જેમાં ઉમેદવારો 2 ઉમેદવાર છે. અણદાભાઈએ 2 ફોર્મ રજૂ કરેલા છે અને આજરોજ બાબુભાઈએ 1 ફોર્મ રજૂ કરેલું છે. એમ 12 કાંકરેજ દૂધ ઉત્પાદક મંડળીના કુલ 3 ફોર્મ આજ દિન સુધી રજૂ થયેલા છે અને એ ફોર્મ આવતીકાલે ચકાસણીની પ્રક્રિયા અર્થે જિલ્લા પુરવઠા અધિકારી સાહેબ, જે ચૂંટણી અધિકારી છે, એમને આજે સાંજ સુધીમાં મોકલી આપવામાં આવશે.